चलो तो विद्यार्थी मित्रों આપણે છેલ્લે પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે એ અડધો પૂરો કરી નાખ્યો છે, બરાબર। બે દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા છે જે મેથેમેટિકલ ઇન્ડક્શનની મદદથી ગણવાના છે, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, બરાબર। હવે એક વિદ્યાર્થીને આ ક્વેશ્ચન છે એમાં સમજણ નથી પડી કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક શોધો, અને એક ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપેલો છે, બાકીના મેં 3 ગણાવેલા છે, એક ઉદાહરણ અને 2 સ્વાધ્યાયના। ચલો આ પણ હું તમને ગણાવી દઉં છું। શરૂઆત ક્યાંથી કરવાની? a બરાબર ia, ચલો હવે આપણે શું કરશું? આ 2 છે તેની જગ્યાએ આપણે 1 લાવવા પડશે, બરાબર। અહીંયા એકમ શ્રેણિક લાવવાનો છે, એટલે જો એક કામ કરીએ કે ત્રીજી રો છે, ત્રીજી રો એને -1 વડે ગુણીને અહીંયા ઉમેરી દો તો 2 - 3 એટલે -1 આવી જાય, પછી એને પ્લસ કરી શકાય, બરાબર। તો ત્રીજી રોને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે -3 + 2 -1, પછી -2 છે એને -1 વડે ગુણો એટલે +2 થઈ જાય, એનામાં એડ કરો એટલે કેવા થઈ જાય? -1। આને માઇનસ વડે ગુણીને આમાં ઉમેરો એટલે કેવા થઈ જશે? +1, બરાબર। બાકી બધું અત્યારે એમને લખી નાખીએ। તો અહીંયા એ જ પ્રક્રિયા કરવી પડે। ત્રીજી રોને માઇનસ વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા કાંઈ ફેર ન પડે આ બે જગ્યાએ, કેમ કે અહીં 0 0 છે। આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે અહીંયા -1 થઈ જાય, બાકી બધું એમને શું કર્યું આપણે? રો 1 ની અંદર શું કર્યું? રો 3 ને -1 વડે ગુણીને રો 1 માં એડ કરી। ચલો પેલી રોને માઇનસ વડે ગુણી નાખો એટલે બધા પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય, બાકી બધું એમને ખાલી પેલી રોમાં જ આપણે ફેરફાર કરીએ છીએ। -0 પ્લસ થઈ જશે, 0 1 0 0 0 1 ઇન્ટુ a। શું કર્યું અહીંયા આપણે પહેલી રોની અંદર? તો કે પહેલી રોને -1 વડે ગુણ્યા, પહેલી રોને -1 વડે ગુણ્યા। ચાલો હવે બે જગ્યાએ 0 લાવવાના છે એટલે પહેલી રો તો એઝ ઇટ ઇઝ રહેશે। ચાલો આને -2 વડે ગુણીને આમાં ઉમેરો એટલે અહીં 0 થઈ ગયા, પછી આને માઇનસ વડે ગુણીને અહીંયા ઉમેરો એટલે અહીંયા 0 થઈ ગયા, બરાબર। આને -2 વડે ગુણો એટલે +2 ને આમાં એડ કરો એટલે કેટલા થઈ જાય? 5। પછી ચલો એને અત્યારે બે જ રોનું કામ કરીએ, -1 0 1 એઝ ઇટ ઇઝ। આને -2 વડે ગુણીને આમાં ઉમેરો એટલે માઇનસ પ્લસ માઇનસ અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેશે, અને -2 વડે ગુણીને આમાં ઉમેરો એટલે -2 થઈ જશે। ચાલો અહીં આપણે શું કર્યું? રો 2 ની અંદર તો કે રો 1 ને -1 વડે ગુણી -2 વડે ગુણી બીજી રોમાં એડ કર્યા। ચાલો હવે ત્રીજી રોમાં અહીંયા 0 લાવવો છે તો શું કરવાનું? તો કે પહેલી રોને -3 વડે ગુણીને આમાં ઉમેરો, તો આને -3 વડે ગુણો એટલે -3 અને આમાં ઉમેરો કેટલા થાય? -5। આને -3 વડે ગુણો એટલે +3, આમાં એડ કરો એટલે +5, બરાબર। ચાલો એ જ રીતે આને -3 વડે ગુણો એટલે +3, આમાં એડ કરો એટલે અહીં 3, અહીંયા તો 0 જ રહેશે, અને આને -3 વડે ગુણો અને આમાં ઉમેરો એટલે અહીં કેટલા આવે? -2। તો રો 3 ની અંદર શું કર્યા આપણે? તો કે રો 1 ને -3 વડે ગુણી અને ત્રીજી રોમાં ઉમેર્યા। ચલો 1 ની નીચે 2 0 0 આવી ગયા। હવે અહીંયા 1 લાવવાનો છે, 0 છે ત્યાં, તો શું કરવું પડે? તો એક કામ કરીએ, અહીંયા -5 છે, બરાબર। આ રો છે ને એને પહેલાંમાં એડ કરી દઈએ। શું કરીએ? જો આ 1 1 -1, જો આખી રો 0 નથી આવી, અહીંયા 0 આવ્યા છે બે જગ્યાએ, એટલે એમ નહીં કહેવાનું કે વ્યસ્ત ન મળે, બરાબર।
વ્યસ્ત મળે. હવે તમે વિચાર કરો કે તમને એમ થાય કે ભાઈ પહેલી રો છે એને આમાં ઉમેરી દઈએ તો અહીં 1 આવી જાય, તો પાછો આ 0 વયો જાય ને, અહીંયા 1 આવી જાય. તો આપણે શું કરાય, તો કે આ રો છે ને એને આમાં ઉમેરી દો. તો 0 + 0 એટલે અહીં 0 જ રહે. આ -5 ને +0 એટલે -5, 5 + 5 એટલે એક કામ કરીએ, માઇનસ વડે ગુણીને ઉમેરી એટલે આ તો 0 થઈ જાય. ચલો આને 0માં એડ કરશો એટલે 0, આને માઇનસ વડે ગુણો એટલે પ્લસ થઈ જાય, આમાં ઉમેરો એટલે અહીં પ્લસ, આને માઇનસ વડે ગુણીને આમાં ઉમેરો એટલે અહીં કેવા થઈ ગયા 0. બરાબર. ચલો 0 -5 5 રેડી. ચલો અહીંયા શું કરશું આપણે, પહેલી રો તો એમનેમ છે. ત્રીજી રોને શું કર્યું આપણે, માઇનસ વડે ગુણીને આમાં ઉમેર્યા એટલે આને માઇનસ વડે ગુણો એટલે -3, 2માં એડ થાય એટલે કેટલા આવશે અહીંયા -1. 0માં તો કોઈ ફેરફાર ન થાય. આને શું કરવાનું આપણે, તો કે -1 વડે ગુણો એટલે +2, આમાં એડ કરો એટલે અહીં 0 થઈ જાય. 3 0 -2 એઝ ઇટ ઇઝ. શું કર્યું આપણે બીજી રોની અંદર, શું કર્યું તો કે ત્રીજી રોને -1 વડે ગુણીને બીજીમાં એડ કરી દીધા. ચલો હવે અહીં મારે 1 લાવવો હોય શું કરવાનું, અને આખાને 5 વડે ભાગી નાખો. આ પહેલી એઝ ઇટ ઇઝ. અહીંયા શું કરવાનું, 5 વડે ભાગો એટલે 1, અહીંયા 0 જ છે. ત્રીજી રો એમનેમ, અને 5 વડે ભાગીએ એટલે -1/5, અહીંયા 1/5, અહીંયા 0. આ એઝ ઇટ ઇઝ. શું કર્યું આપણે અહીંયા, બીજી રોને 1/5 વડે ગુણાકાર કર્યો બીજી રોને. ચલો છેલ્લે આપણે આ પ્રકારનું સ્ટેપ મેળવ્યું હતું. બરાબર. હવે આપણે શું કરવું પડે, તો કે 1 આવી ગયો એની ઉપર અને નીચે બે જગ્યાએ 0 લાવવા પડે. તો મારે શું કરવું પડે, તો કે આ જે રો છે ને રો, એને -1 વડે ગુણીને આમાં ઉમેરી ગયો એટલે 0 થઈ જાય. અહીંયા તો 0 છે એટલે અહીંયા 1 જ રહેશે. આને -1 વડે ગુણીને આમાં એડ કરો એટલે 0, અહીંયા 0 છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે -1. અહીંયા 0 1 0. બરાબર. એને કોઈ ફેરફાર થવાનો નથી. તો એ જ રીતે અહીંયા શું કર્યું આપણે, આને ખાલી માઇનસ વડે ગુણીને આમાં ઉમેર્યા, તો આને માઇનસ વડે ગુણીને આમાં ઉમેરો. અહીંયા શું હતું, -1 હતા. હવે આને -1 વડે ગુણો એટલે પ્લસ થઈ જાય ને આમાં ઉમેરો એટલે +1/5. અહીંયા 0 છે અને અહીંયા આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે -1/5. આ 0 છે એટલે આ 1માં કોઈ ફેરફાર ન થાય. બીજી રોમાં તો કોઈ ફેરફાર અત્યારે થવાનો જ નથી, કારણ કે આપણે એની પર તો પ્રોસેસ કરીએ છીએ એના દ્વારા. ચલો પહેલી પ્રોસેસ આપણે શું કરી, તો કે રો 1માં શું કર્યું, રો 2ને માઇનસ વડે ગુણીને રો 1ની અંદર એડ કર્યા. ચાલો હવે શું કરવાનું, અહીંયા 0 લાવવાનું. તો આને +5 વડે ગુણીને આમાં ઉમેરો એટલે અહીં 0 થઈ જાય. ચાલો આ 0 થઈ ગયો. અહીંયા તો કંઈ ફેર નહીં પડે, અહીં 0 છે એટલે. અહીંયા 0 છે એટલે અહીંયા પણ કોઈ ફેર નહીં પડે, કારણ કે આને તમે +5 વડે ગુણો અને આમાં ઉમેરો એટલે 0 ને +5 વડે ગુણો 0 જ થાય, એટલે 5 ના 5 જ રહે. અહીંયા ફેરફાર થશે. અહીંયા શું હતું, 3 હતા. બરાબર. હવે આને શું કરવાનું છે આપણે, +5 વડે ગુણવાના. હવે આને +5 વડે ગુણો તો શું થાય, 5 5 ઉડી જાય એટલે -1 વધે, એમાં એડ થાય. અહીંયા શું હતું, 0 હતો. બરાબર. આને તમે +5 વડે ગુણો એટલે 1 વધે, એમાં એડ કરવાનું. અહીંયા 0 છે એટલે અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. તો અહીંયા શું કર્યું આપણે, રો 3ની અંદર, તો કે બીજી રોને +5 વડે ગુણીને ત્રીજીમાં ઉમેર્યા. બરાબર. હા સાદું રૂપ આપી દઈએ. ચલો 5 × 5, -5માંથી 1 જાય તો -4/5. અહીંયા -1/5 1, અહીંયા -1/5 1/5 0, અહીંયા 2, અહીંયા 1, અહીંયા -2. ચલો હવે આપણે શું કામ કરવાનું રહ્યું, તો કે અહીંયા 1 લાવવાના થાય. તો અહીંયા 5 વડે ભાગી નાખો ત્રીજી રોને. અહીં શું થઈ ગયું, 1 થઈ ગયા. ચલો એ જ રીતે અહીંયા 5 વડે ભાગો. આ એઝ ઇટ ઇઝ, આ એઝ ઇટ ઇઝ, આ એઝ ઇટ ઇઝ. આ બીજી રો પણ એઝ ઇટ ઇઝ. ચલો આને 5 વડે ભાગો એટલે 2/5, 1/5 -2/5 × a. શું કર્યું આપણે, તો કે રો 3માં
રો 3 ને 5 વડે ભાગ્યા, બરાબર. ચલો હવે અહીંયા 1 આવી ગયો, તો અહીંયા 0 તો છે જ તે, અહીંયા 0 લાવવાનો રો 1. તો શું કરવું પડે, તો કે ત્રીજી રોને એમનામાં એડ કરજો, એટલે કે 1 વડે ગુણીનામાં એડ કરજો, એટલે +1 -1 0 થઈ જશે. એટલે 1 0 0 0 1 0 0 0 1 થઈ ગયો. અહીંયા શું કર્યું, એટલે અહીંયા 0 આવ્યો, તો કે આ રોને અહીંયા એડ કરી સીધી જ તે +1 વડે ગુણીને. તો આ -4/5 હતા, એમાં સીધા કેટલા એડ થઈ જાય, 2/5. એ જ રીતે અહીંયા -5/1/5 હતા, એમાં +1/5 એડ થાય, એટલે એ 0 થઈ ગયા. અહીંયા 1 હતા, એમાં કેટલા એડ થશે, -2/5. બરાબર. પછી અહીંયા કેટલા છે, -1/5 1/5 0, અહીંયા 2/5 1/5 -2/5 ઇન્ટુ એ. શું કર્યું અહીંયા આપણે પહેલી રોની અંદર, તો કે રો 1 ને ખાલી 1 વડે ગુણીને જ, રો 3 ને +1 વડે ગુણીને જ પહેલી રોમાં ઉમેરી દીધા. તો 1 0 0 0 1 0 0 0 1 ઇઝ ઇક્વલ ટુ, ચલો બેના છેદ સરખા છે 5 5, એટલે -4 + 2 એટલે -2/5. અહીંયા તો 0 જ છે. 5 એકા 5, 5માંથી 2 જાય એટલે 3/5. અહીંયા -1/5 +1/5 0, 2/5 1/5 -2/5. અહીંયા કાંઈ કર્યું નથી આપણે, બરાબર, સાદું રૂપ આપ્યું છે. તો તેથી I બરાબર A ઇન્વર્સ A પરથી આપણો A ઇન્વર્સ શું થઈ ગયો, -2/5 0 3/5 -1/5 1/5 0 2/5 1/5 -2/5. તો આ આપણો A ઇન્વર્સ થઈ ગયો. ઓકે, તો મિત્રો આજે આપણે આ ક્વેશ્ચન ગણ્યો, બરાબર, એનાથી તમારું રિવિઝન થઈ ગયું હશે એવી હું આશા રાખું છું. હવે પાછા આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ જઈએ. ચલો હવે ક્વેશ્ચન નંબર 6. જો શ્રેણિક A બરાબર 0 2yz x y - z x - yz માટે A' × A = I, તો x y z ના મૂલ્ય શોધો. આવા ઘણા બધા દાખલાઓ તમે આગળ ગણી ગયા છો કે જેમાં A' × A બરાબર I હોય. એના માટે હું તમને માત્ર હિન્ટ આપી દઉં છું શું કરવાનું. A' એટલે શું, તો કે એનો પરાવર્ત શ્રેણી. આનો પરાવર્ત કરી નાખો, રો હોય કોલમમાં ફેરવી નાખો. 0 2yz, તો 0 2yz x y - z x - yz ઇન્ટુ A છે એ બેઠો મૂકી દો, 0 2yz x y - z x - yz બરાબર I છે. I એટલે શું થાય, 1 0 0 0 1 0 0 0 1. હવે તમારે આ બેનો ગુણાકાર કરવાનો છે, બરાબર, એટલે 3x3 શ્રેણિક જ મળશે. હવે તમારે અહીંયા શ્રેણિકની સમાનતા, એટલે કે વચ્ચે ઇક્વલ ટુ છે, એટલે શ્રેણિકની સમાનતાવાળા નિયમ પરથી બંને બાજુ સરખાવવાના કે ભાઈ 1 છે તો એના બરાબર ડાબી બાજુ શું આવે છે, પછી 0 છે તો એની બરાબર શું આવે છે. એટલે તમને ઘણા બધા સમીકરણો મળશે, બરાબર. એ સમીકરણોમાંથી તમારે શું કરવાનું, ઉકેલ મેળવીને અને x y અને ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. ચલો ક્વેશ્ચન નંબર 7. એક્સની કઈ કિંમત માટે આ હાર શ્રેણિક છે 1 to 1, પછી આ 3x3 શ્રેણિક 1 to 0 2 0 1 1 0 2 અને x ત્રણ શ્રેણિક 0 to x બરાબર શું થાય, 0 થાય. તો આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે અને જવાબ 0 આવે છે. તો એક્સની એવી કઈ વેલ્યુ હશે કે જેનાથી ત્રણેયનો ગુણાકાર 0 થાય? તો કાંઈ નહીં, ટૂંકમાં એક્સની વેલ્યુ મેળવવાની છે. ચલો આ પહેલો રો મેટ્રિક્સ છે અને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. આ બેનો ગુણાકાર કરીએ. આ કેવો છે 3x3, આ કેવો છે 3x1. તો ગુણાકાર શક્ય છે? તો કે હા. જવાબ કેવો આવશે 3x1, એટલે આની જેવો જવાબ આવશે, બરાબર. એટલે એ પ્રકારનો આન્સર આવશે. 1 × 0 એટલે 0, 2 × 2 એટલે 4, 0 × x 0, 2 × 0 0, 0 × 2 0,
1 ગુણ્યા એક્સ એક્સ, 1 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 2 0, 2 ગુણ્યા એક્સ એટલે 2x બરાબર શું છે? શૂન્ય શ્રેણિક, સોરી શૂન્ય છે. હવે અહીંયા તમે સાદુરૂપ આપો 1 2 1, જો આ શ્રેણિક સ્તંભ શ્રેણિક બન્યો. અહીંયા 4 છે, અહીંયા x છે, અહીંયા કેટલા છે? 2x છે, બરાબર કેટલા આવ્યા? 0. ચાલો આ બેનો ગુણાકાર કરો. હવે આ કેવો શ્રેણિક છે? તો 1 ક્રોસ 3. આ કેવો છે? 3 ક્રોસ 1. ગુણાકાર શક્ય છે? હા. કેવો જવાબ આવે? 1 ક્રોસ 1. 1 ક્રોસ 1 એટલે એની અંદર એક જ હાર ને એક જ કોલમ, એટલે કે એક જ ઘટક હોય ટૂંકમાં. તો શું થાય? 1 ગુણ્યા 4 એટલે 4 વત્તા 2 ગુણ્યા એક્સ 2x, 1 ગુણ્યા 2x 2x બરાબર 0. હવે આ એક ઘટક બરાબર 0 થઈ ગયો. જો આખો એક જ ઘટક છે શ્રેણિકની અંદર, એટલે કે એક હાર ને એક કોલમ જ કહેવાય. તો 4 પ્લસ 2x વત્તા 2x એટલે 4x બરાબર 0. તો 4x બરાબર કેટલા થાય? -4. x બરાબર કેટલા થશે? -1. બરાબર. તો આ દાખલો છે એ 2 માર્કમાં અથવા તો MCQની અંદર પણ ઘણી વખત પૂછાતા હોય છે આ ટાઈપના. ચલો ક્વેશ્ચન નંબર 8 છે. એ ટાઈપના તમે ઘણા બધા ક્વેશ્ચન ગણ્યા છે, બરાબર. અને આ પણ તમારે જાતે જ ગણવાનો છે. એ આપેલો હોય તો સાબિત કરો કે a² - 5a વત્તા 7i બરાબર 0. આવું આપણે સાબિત કરવાનું છે. પહેલાં a² મેળવી લેવાનો, પછી આની અંદર વેલ્યુ મૂકી દો એટલે ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક આવી જવો જોઈએ. ચલો 9મો ક્વેશ્ચન છે એ આપણે હમણાં જે 7મો જોયો એ ટાઈપનો છે, પણ આની અંદર દ્વિઘાત સમીકરણ બને છે, એટલે હું તમને ફરીવાર ગણાવું છું. જો x - 5 - 1 એમનેમ. ચલો આ બેનો ગુણાકાર કરો તો 1 ગુણ્યા x એટલે x, 0 ગુણ્યા 4 0, 2 એકા 2, 0x 0, 2 ગુણ્યા 4 8 વત્તા 2 1 એકા 1, 2x 0, 3 એકા 3 બરાબર 0. ચલો x - 5 - 1 સાદું રૂપ આપો. અહીંયા x વત્તા 2 8 ને 1 9, 2x વત્તા 3 બરાબર 0. ચાલો હવે આ બેનો ગુણાકાર કરીએ તો પહેલાં સાથે પહેલું એટલે કે x ઇન્ટુ x પ્લસ 2 વત્તા બીજા સાથે બીજું 9 × 5 = 45, પણ કેવા આવશે? માઇનસ, કારણ કે અહીંયા માઇનસ નિશાની છે. એ જ રીતે -1 ગુણ્યા 2x વત્તા 3 એટલે -1 ગુણ્યા 2x વત્તા 3 બરાબર શું છે? 0. ચલો સાદુરૂપ આપી દો. x ઇન્ટુ x એટલે x² 2x -45 -2x -3 બરાબર 0. x² ચલો 2x ઉડી ગયા. 45 46 48 48, બે માઇનસ છે એટલે સરવાળો ઓલી સાઈડ જાય એટલે પ્લસ. ચલો x² બરાબર 48 આવ્યા. ચલો 4 વડે ભાગીએ તો 4 એકા 4 અને 4 દુ 8 એટલે 12 ચોક 48, એટલે અને હજી 4 તેરી 12 બરાબર. એટલે અહીંયા 4નો વર્ગ ગુણ્યા 3 અને x² 16 તેરી 48 ટૂંકમાં. તો x બરાબર શું આવે? વર્ગમૂળ કાઢો તો પ્લસ ઓર માઇનસ આનું વર્ગમૂળ 4 થઈ ગયું, આનું વર્ગમૂળ 3 થઈ ગયું. એટલે આન્સર આવશે પ્લસ ઓર માઇનસ 4√3 બરાબર. આ રીતે આવા દાખલા હોય ત્યારે આ રીતે ગણતરી તમારે કરવાની થાય. ચલો ક્વેશ્ચન નંબર 10. એક ઉત્પાદક છે x, y અને z એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારની અંદર વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ અહીંયા દર્શાવ્યું છે. જુઓ, ઉત્પાદન x, y અને z વસ્તુ છે એનું વાર્ષિક ઉત્પાદન દર્શાવ્યું છે. પહેલી બજારમાં જે વેચે છે 10,000 2,000 18,000, બીજી બજારની અંદર 6,000 20,000 8,000 એ પ્રકારનું ઉત્પાદન કરે છે. હવે પ્રશ્ન અહીંયા છે
કે જો XYZની નંગ દીઠ વેચાણ કિંમત એને 2.50, 1.50 અને ₹1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. કુલ આવક કેટલી થાય એ શોધવાની છે. ટૂંકમાં નંગ એને ગુણ્યા એના પૈસા રૂપિયા કરી નાખો એટલે તમને આવક મળી જશે. ચલો હવે અહીંયા પહેલાંનો આન્સર લખું છું. પહેલો શ્રેણિક આપણે બનાવીએ એ, એની અંદર ઉત્પાદન લખીએ. કેટલું હતું? 10,000, 2,000, 18,000. જેમ તમને માહિતી આપી છે એમ જ બેઠી શ્રેણિકમાં મૂકી દેવાની છે. આપણો પહેલો શ્રેણિક. હવે બી શ્રેણિક બનાવીએ. હવે એને આની સાથે ગુણાકાર કરવાનો છે આપણે. તો હવે કેવો બનાવવો જોઈએ? જો આ કેવો છે 2x3 છે તો એ કેવો હોવો જોઈએ 3x સમથિંગ, એટલે કે એની અંદર 3 રો હોવી જોઈએ. 3 રો હોવી જોઈએ, બરાબર. તો તમને 3 તો માહિતી આપી છે, એક 2.50, 1.50 અને 1. તો 3 રો થઈ ગઈ અને 1 કોલમ થઈ. હવે એનો ગુણાકાર શક્ય બને. તો આમ કુલ આવક એટલે શું થાય? A ગુણ્યા બી. એ કેટલા છે? 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000. એને ગુણ્યા કેટલા કરવા પડે? 2.50, 1.50, 1. ચલો હવે આપણે અહીંયા શું કરશું? ગુણાકાર. 10,000 ગુણ્યા 2.50, બરાબર. એટલે કે 250, અથવા તો અહીંયા તમે ખાલી 2.5 કહો, બરાબર. આનો 2.5 સાથે ગુણાકાર કરો એટલે 25/10, એટલે એક મીંડું ઉડી જાય એટલે 25,000 આવશે, બરાબર. પછી વત્તાની નિશાની 2,000 ગુણ્યા 1.50 એટલે 1.5 છે એટલે 15/10, એટલે એક મીંડું ઉડી ગયું. 15 દુ 30 એટલે કેટલા થાય? 3,000 વત્તા 18,000 ગુણ્યા 1 એટલે 18,000 જ થવાના. ચાલો 6,000 ગુણ્યા 2.5 એટલે 25/10, એક મીંડું ઉડી ગયું. 25 છક કેટલા થાય? 6 પંચા 30 એટલે 150. પાછળ કેટલા મીંડા આવશે? 2 મીંડા, કેમ કે એક મીંડું ઉડી ગયું હતું. આ 2 મીંડા વધ્યા હતા અને એક 150નું. પ્લસ 20,000 ગુણ્યા 1.5 એટલે કે 15/10 કરી નાખો. એક મીંડું ઉડાડજો. 15 દુ 30 કેટલા હજાર થાય? 30,000. 8,000 ગુણ્યા 1 એટલે 8,000. આનો તમે સરવાળો કરશો 18, 19, 20, 21. 21,000 વત્તા 25,000 કેટલા થશે? 46,000. 30, 45, 45 ને 8 કેટલા થશે? 53,000. તો બજાર 1 માટે કુલ આવક કેટલી થઈ? બજાર 1 માટે કુલ આવક બરાબર 46,000 રૂપિયા અને બજાર 2 માટે કુલ 53,000 રૂપિયા આવક થઈ. કુલ આવક, બરાબર. આપણને કુલ આવક મળી. હવે જો બીજો પ્રશ્ન શું કીધો કે જો ઉપરની ત્રણેય વસ્તુઓનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ આપ્યો છે ₹2, ₹1 અને 50 પૈસા, એટલે કે ₹1/2 કહેવાય. તો કુલ નફો શોધો. હવે જો અહીંયા તમને કુલ વેચે એટલે એને ટોટલ કેટલા રૂપિયા મળે એ મળી ગયું. હવે આ ખર્ચ છે, ખર્ચ, બરાબર, એ કેટલો થાય છે એ કુલ મેળવી લઈએ અને આમાંથી બાદ કરી નાખીએ એટલે નફો મળી જાય. તો હવે હું તમને એ હિન્ટ આપી દઉં છું ખાલી. હવે તમારો આ એ શ્રેણિક ઈનોય રહેશે, પણ બી શ્રેણિકની જગ્યાએ કયો થઈ જશે? અહીંયા જે ખર્ચનો શ્રેણિક છે એ બી કહી દેજો અથવા સી કહી દેજો. તો સી બરાબર અહીંયા 2, 1 અને 0.50. આ બેનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે, બરાબર, એ આ ટાઈપનો જ આવશે, બરાબર. 2 રો અને 1 કોલમ વાળો. હવે જે જવાબ આવે ને આમાંથી બાદ કરી નાખવાનો, કેમ કે આ કુલ આવક છે એમાંથી ખર્ચ બાદ કરો એટલે નફો મળે. આ કુલ આવક છે એમાંથી ખર્ચ બાદ કરો એટલે નફો મળે, બરાબર. આ રીતે તમારે હવે ગણતરી કરવાની થાય. ચલો ક્વેશ્ચન નંબર 11. હવે
જો x ઇન્ટુ 1 2 3 4 5 6 ઇઝ ઇક્વલ ટુ -7 -8 -9 2 4 6 હોય તો શ્રેણિક x શોધો. આ x શોધવાનો છે. પહેલાં હું અહીંયા રકમ લખું છું. જો x ઇન્ટુ 1 2 3 4 5 6 ઇઝ ઇક્વલ ટુ -7 -8 -9 2 4 6. હવે જો આ બેનો ગુણાકાર કરો છો તો આવો આન્સર આવે છે. આવો એટલે કે 2 × 3. આ કેવો છે તો કે 2 × 3. તો મારે x શ્રેણિક કેવો લેવો જોઈએ કે જેનાથી જવાબ છે 2 × 3 જ આવે. તો પહેલી વાત તો એ કાંઈ 2 છે 2, તો આની અંદર કોલમ કેટલી હોવી જોઈએ? કોલમ 2 હોવી જોઈએ, કેમ કે અહીંયા રો 2 છે તો અહીં કોલમ 2 હોય તો જ ગુણાકાર શક્ય બને. અને જવાબ કેવો હોવો જોઈએ? 2 × 3. તો અહીંયા તો 3 છે તો આ કેવો હોવો જોઈએ? 2. તો જ જવાબ 2 × 3 આવે ને. તો ટૂંકમાં આપણો જે x શ્રેણિક છે કેવો હોવો જોઈએ? 2 × 2 હોવો જોઈએ. એટલે કે ધારો કે x બરાબર 2 × 2 શ્રેણિક ધારી લો, A B C D છે, બરાબર. હવે એક્સની જગ્યાએ વેલ્યુ મૂકી દો, A B C D. અહીં ગુણાકાર કોનો થાય? 1 2 3 4 5 6 ઇઝ ઇક્વલ ટુ -7 -8 -9 2 4 6. ચલો ગુણાકાર કરીએ. A ઇન્ટુ 1 એટલે A, B ઇન્ટુ 4 એટલે 4B, A ઇન્ટુ 2 એટલે 2A, B ઇન્ટુ 5 5B, A ઇન્ટુ 3 3A, B ઇન્ટુ 6 6B, C ઇન્ટુ 1 C, 4 ઇન્ટુ D 4D, C ઇન્ટુ 2 2C, D ઇન્ટુ 5 5D, C ઇન્ટુ 3 3C, 6D is equal to -7 -8 -9 2 4 6. ચલો શ્રેણિકની સમાનતા પરથી સરખાવી દો. A + 4B બરાબર શું થાય? -7. બરાબર. જો આ બધામાં A B છે, આપણે તો બે જ સમીકરણ જોઈએ. હજી એક આ લઈ લો, 2A + 5B બરાબર -8. આ પહેલું સમીકરણ, આ બીજું. કેમ કે બે ચલ છે તો બે સમીકરણ કાફી છે ઉકેલ મેળવવા માટે. આ ત્રીજું લખવાની જરૂર જ નથી. C + 4D ઇઝ ઇક્વલ ટુ 2. આને ઇક્વેશન નંબર 3 કહી દઈએ. અને 2C + 5D ઇઝ ઇક્વલ ટુ 4. આને કહી દઈએ 4. ચોથું ઇક્વેશન. પહેલાં બેને ઉકેલો એટલે A B મળી જશે. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા ચલો A + 4B બરાબર કેટલા છે? -7. અને 2A + 5B બરાબર કેટલા છે? -8. ચલો આને હું 2 વડે ગુણી નાખું એટલે A કેન્સલ થઈ શકે. એટલે અહીંયા 2A 8B અને -14. 2A 5B ઇઝ ઇક્વલ ટુ -8. ચલો 2A કેન્સલ, 8માંથી 5 જાય એટલે 3B, 14 અને +8 થઈ ગયા, બરાબર. એટલે કેટલા આવશે? -6. એટલે બીની વેલ્યુ કેટલી થશે? બીની વેલ્યુ થશે -2, બરાબર. ચલો બીની વેલ્યુ મળી ગઈ એટલે કોઈ પણ એક સમીકરણ છે, બેમાંથી એકની અંદર બીની વેલ્યુ મૂકી દો. ચલો પહેલાં મૂકીએ. સમીકરણ 1માં B બરાબર -2 મૂકતા તો A + 4 બીની જગ્યાએ -B બરાબર -7. 4 દુ 8 પણ કેવા? માઇનસ, બરાબર -7. એની વેલ્યુ કેટલી થશે? 1. કે 8 આ બાજુ જાય એટલે પ્લસ થાય, +8માંથી 7 જાય એટલે 1. ચલો એની વેલ્યુ મળી ગઈ અને બીની વેલ્યુ મળી ગઈ. હવે તમારે કોની મેળવવાની રહી? C અને Dની વેલ્યુ. તો એના માટે શું કરશું? તો કયા કયા સમીકરણ યુઝ કરવા પડે? 3 અને 4 પરથી, અથવા તો એનો ઉકેલ મેળવતા. તો ચોથું સમીકરણ અને ત્રીજું સમીકરણ. ત્રીજું હતું C + 4D ઇઝ ઇક્વલ ટુ 2 અને એક હતું 2C + 5D ઇઝ ઇક્વલ ટુ 4. આને 2 વડે ગુણી નાખો આ સમીકરણને તો અહીં કેવું મળે? 2C 4 દુ 8 D 2 દુ 4. આ 2C + 5D ઇઝ ઇક્વલ ટુ 4. બાદ બાકી કરો, 2C કેન્સલ, 8Dમાંથી 5D જાય એટલે 3D ઇઝ ઇક્વલ ટુ કેવા આવ્યા? 0 આવ્યા. તો Dની વેલ્યુ કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ.
ચલો ડીની વેલ્યુ એ 0 મૂકી દો તો સમીકરણ 3 પરથી એ 0 મૂકી દો એટલે સી બરાબર કેટલા મળી જાય? 2 મળી ગયા. તો આમ માગેલો શ્રેણિક જે હતો એક્સ બરાબર ABCD એ બરાબર 1, બી બરાબર -2, સી બરાબર 2 અને ડી 0 મળ્યો. તો માગેલો શ્રેણિક આવશે 1 -2 2 0. પણ ખાસ આ તો આપણને આવડી જાય, પણ પહેલાં તમને શું ખબર પડવી જોઈએ કે આ એક્સની કક્ષા મારે શું લેવી. જો એ નહીં ખબર પડે તો આગળ તમને એ જ નહીં ખબર પડે કે અહીં મારે શ્રેણિક કેવો ધારવો. બરાબર, એટલે પહેલાં તો આ ખબર પડવી જોઈએ. ચલો હવે ક્વેશ્ચન નંબર 12 જે છે, જો એ અને બી સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી AB બરાબર BA થાય તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે એ બીની n ઘાત બરાબર બીની n ઘાત a. અને વધુમાં સાબિત કરો કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે AB આખાની n ઘાત બરાબર a ની n ઘાત ઇન્ટુ બીની n ઘાત. બરાબર, આ દાખલો છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો છે. બરાબર, અને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના આપણે ઘણા દાખલાઓ જોયા છે, માટે તમારે આ ક્વેશ્ચન પણ જાતે ગણવાનો છે. ન સમજાય તો મને કહેજો. પછી MCQની અંદર જોઈએ તો ક્વેશ્ચન આવો છે કે જો એ બરાબર આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા માટે A² બરાબર I થાય તો આ 4માંથી કયો ઓપ્શન સાચો છે? ચલો પહેલાં તો તમને આવું આપ્યું છે A² બરાબર I. A² એટલે A ઇન્ટુ A થાય, એટલે આલ્ફા ઇન્ટુ બીટા ગામા માઇનસ આલ્ફા એના વડે ગુણી નાખો એટલે સ્ક્વેર થઈ ગયો, અને બરાબર I છે એટલે 1 0 0 1. ચલો બેનો ગુણાકાર કરીએ. આલ્ફા આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર, બીટા ગામા આલ્ફા બીટા, બીટા માઇનસ આલ્ફા એટલે માઇનસ આલ્ફા બીટા, પછી ગામા આલ્ફા અથવા તો આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા, ગામા બીટા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. આવું છે. બરાબર, અહીંયા તમે જુઓ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા, અહીંયા આલ્ફા બીટા 0, આલ્ફા ગામા 0, અહીંયા પણ આલ્ફા સ્ક્વેર અને બીટા ગામા લખી શકાય. બરાબર શું છે? 1 0 0 1. તો અહીંયા બે સરખા, બે તો સરખા જ છે. આને બરાબર 1 ને આને બરાબર 1, એટલે એકવાર લખો તો પણ ચાલે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો આ બે સ્ટેપને ઓલી સાઈડ જવા દો તો અહીંયા 0 થઈ ગયા. 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા. જુઓ તો આવો ઓપ્શન કયો છે? 1 માઇનસ આલ્ફા સ્ક્વેર બીટા ગામા કયો છે? સી. ચલો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. જો શ્રેણિક એ સમિત અને વિસમિત બંને હોય, બરાબર, એક શ્રેણિક એવો છે એ કે સમિતય છે ને વિસમિતય છે, તો આમાંથી કયું સાચું? કે એ વિકર્ણ શ્રેણિક હોય, એ શૂન્ય શ્રેણિક છે, એ ચોરસ શ્રેણિક છે, કે આમાંથી એકેય નહીં. ચલો પહેલાં જે આપણે વિધાન આપ્યું છે ને એને સમજીએ કે એ સમિત છે. સમિત હોય તો શું લખાય? એ બરાબર A' લખાય. અને વિસમિતય છે તો વિસમિત હોય તો શું લખાય? A' બરાબર 1, એ બધું એક જ થાય. અને અહીંયા A' બરાબર શું આવે? માઇનસ એ વિસમિત હોય. A' બરાબર A, અને અહીંયા મારે માઇનસ આને દઈ શકું, એ બરાબર માઇનસ A' પણ લખી શકાય ને. ચાલો હવે આ વ્યવસ્થિત લખવું હોય તો આને A બરાબર A' અને અહીંયા A બરાબર માઇનસ A'. ચાલો બેનો સરવાળો કરો તો શું થાય? A વત્તા A એટલે 2A, અને A' માઇનસ A' કેવા થઈ ગયા? 0. તો 0 છેદમાં જાય તો A બરાબર શું આવ્યું? 0. એટલે એનો અર્થ એવો થયો કે કેવો શ્રેણિક હશે? શૂન્ય શ્રેણિક. અને શૂન્ય શ્રેણિક હોય તમારે યાદ જ રાખી લેવાનું, સમિત ને વિસમિત બંને કોણ હોય? તો કે શૂન્ય શ્રેણિક હોય ને એ જ હોય. બરાબર, ચાલો હવે આપણા ચેપ્ટરનો છેલ્લો NCERT બુકનો છેલ્લો ક્વેશ્ચન છે 15મો MCQ. જો A² બરાબર A થાય તેવો ચોરસ શ્રેણિક એ હોય તો I પ્લસ એનો ક્યુબ -7 એ બરાબર ખાલી જગ્યા થાય. ચાલો A² બરાબર A થાય છે, બરાબર, એવું કીધું છે. I પ્લસ એનો ઘન કરો. પહેલાં તો અહીંયા આખી રકમ લખું છું. ચલો અહીંયા ઘનનું વિસ્તરણ કરો તો શું થાય? પહેલાંનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું કૌંસમાં પહેલું વત્તા બીજું. બરાબર, આપણું સૂત્ર છે. અને 12 શું આપ્યું છે? -7A.
ચલો આઈ ક્યુબ એટલે તો આઈ જ થાય, આપણે કેમ એકનો ઘન કરો તો એક જ થાય, એમ આઈનો ઘન કરો તો આઈ જ થાય. એનો ઘન એટલે તમે આમ લખો એ સ્ક્વેર ઇન્ટુ એ લખી શકાય, તો કે હા. ચલો આ 3ia ઇન્ટુ આઈ કરો એટલે 3i સ્ક્વેર ઇન્ટુ એ, 3ia ઇન્ટુ એ એટલે શું થાય 3ia નો વર્ગ માઇનસ કેટલા છે 7a. હવે આપણને ખબર છે કે એ સ્ક્વેર એટલે શું થાય, રકમમાં કીધું કે એ સ્ક્વેર બરાબર એ, એટલે અહીંયા એ મૂકી દો એટલે શું થાય એ ઇન્ટુ એ એટલે પાછો એ સ્ક્વેર થઈ ગયો. 3i સ્ક્વેર એટલે આઈ, અને આઈ ઇન્ટુ એ કરો તો એ જ થઈ જાય એટલે 3 જ લખાય. એ જ રીતે અહીંયા 3a સ્ક્વેર જ લખાય માઇનસ 7a. ચલો આઈ એ સ્ક્વેર એટલે પાછો એ થઈ ગયો ને, આ 3a, અહીંયા તે એ સ્ક્વેર એટલે પાછો એ થઈ ગયો. તો જો 3 ને 3 6 ને 1 7a પ્લસ 7a આ માઇનસ 7a કેવા થઈ ગયા 0, એટલે શું વધ્યું આઈ. તો આપણો આન્સર શું આવશે, ઓપ્શન આવા છે એ બરાબર એમાં એ જ છે, બીની અંદર આઈ માઇનસ એ, સીની અંદર આઈ અને ડીની અંદર 3a. તો આપણો ઓપ્શન આન્સર કયો આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું શ્રેણિક ચેપ્ટર છે એ આખું પૂરું થઈ ગયું છે. હજી જો કોઈ પણ વિદ્યાર્થીને આની અંદર ડાઉટ હોય તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર મેસેજ કરી શકે છે, અથવા તો ફોન દ્વારા પણ વાત કરી શકે છે. બરાબર, તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખશું. હવે જ્યારે મળીએ ત્યારે આપણે નિશ્ચયક ચેપ્ટર શરૂ કરીશું.